જય દશામાં માતાજી। મિત્રો, આજે જે કથા આપણે સાંભળવાના છીએ તેમાં એક એવું ઘર છે જેના એક ઓરડાનો દરવાજો વર્ષોથી બંધ હતો। ઘરના દરેક માણસને એ દરવાજા પાછળ શું છે એની ખબર હતી, પણ કોઈ તેને ખોલવાની હિંમત કરતું ન હતું। અને સૌથી આશ્ચર્યની વાત, જ્યારે દશામાનું વ્રત શરૂ થયું ત્યારે એ બંધ દરવાજો પોતાની મેળે જ ખુલી ગયો। પણ તેની અંદર જે મળ્યું એ જોઈને આખું કુટુંબ સ્તબ્ધ થઈ ગયું। તો ચાલો શ્રદ્ધાથી બોલીએ જય દશામાં માતાજી અને સાંભળીએ એક એવી કથા જે કદાચ આપણને આપણા જીવનનો પણ એક બંધ દરવાજો ખોલવાનું શીખવશે। એક નાનકડા ગામમાં હરજીવન નામનો એક વેપારી રહેતો હતો। ઘર મોટું હતું, અનાજનો વેપાર સારો ચાલતો હતો અને ઘરમાં કોઈ વસ્તુની ખાસ અછત ન હતી। હરજીવનની પત્નીનું નામ હતું ગૌરી। તેમને એક દીકરો હતો મનોજ અને એક દીકરી કાંતા। બહારથી જોનારને લાગતું હતું કે આ પરિવાર ખૂબ સુખી છે, પણ દરેક ઘરમાં એક એવી વાત હોય છે જે બહારની દુનિયાને દેખાતી નથી। હરજીવનના ઘરમાં પણ એક એવું જ રહસ્ય હતું। ઘરના પાછળના ભાગમાં એક નાનો ઓરડો હતો। તેના દરવાજા પર હંમેશા તાળું લાગેલું રહેતું, કોઈને ત્યાં જવાની મનાઈ હતી। મનોજ નાનો હતો ત્યારે એક વખત તેણે પોતાની માતાને પૂછ્યું હતું, માં, આ ઓરડો હંમેશા બંધ કેમ રહે છે? ગૌરીએ તરત જવાબ આપ્યો હતો, બેટા, એ ઓરડા વિશે ક્યારેય પૂછતો નહીં। મનોજે ફરી પૂછ્યું, પણ અંદર શું છે? ગૌરીએ આંખો નીચી કરી દીધી, જે છે તે છે, તું બસ ત્યાં નહીં જતો। બાળકને જેટલી મનાઈ કરો એટલી જ તેની ઉત્સુકતા વધે, પણ મનોજે માતાની વાત માની લીધી। વર્ષો પસાર થયા। એક દિવસ અચાનક હરજીવનનો વેપાર મંદ પડી ગયો। જે ગ્રાહકો વર્ષોથી તેની પાસેથી માલ લેતા હતા તેઓ એક પછી એક દૂર થવા લાગ્યા। ઘરમાં પૈસા ઓછા થવા લાગ્યા। મનોજે પિતાને પૂછ્યું, બાપુ, શું થયું? હરજીવન બોલ્યા, કંઈ નહીં બેટા, થોડા દિવસની વાત છે। પણ વાત થોડા દિવસની ન હતી। મહિના પસાર થયા। દુકાન પર દેવું વધતું ગયું। ઘરની સ્થિતિ ખરાબ થવા લાગી। એવામાં એક દિવસ ગામમાં એક વૃદ્ધ સ્ત્રી આવી। તેનું નામ હતું જશોદાબા। જશોદાબા દશામાની ભક્ત હતી। તે ગૌરીના ઘરે આવી અને ઘરની સ્થિતિ જોઈને બોલી, દીકરી, તારા ઘરમાં પૈસાની અછત કરતાં વધારે મોટી અછત છે। ગૌરી ચોંકી, બા, તમે શું કહેવા માંગો છો? જશોદાબાએ આખા ઘરને જોયું, પછી તેમની નજર સીધી એ બંધ ઓરડાના દરવાજા પર ગઈ। તેમણે પૂછ્યું, આ ઓરડો કેટલા વર્ષથી બંધ છે? ગૌરીના ચહેરા પર ચિંતા આવી ગઈ। ઘણા વર્ષોથી। કેમ? ગૌરી ચૂપ। જશોદાબાએ કહ્યું, જે ઘરમાં જૂની પીડાને તાળું મારીને રાખવામાં આવે છે ત્યાં નવી ખુશી લાંબો સમય ટકી શકતી નથી। ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા। ગૌરીએ ધીમેથી કહ્યું, બા, આ ઓરડો મારા પતિના પિતાજીનો હતો। એમનું શું થયું? એમના મૃત્યુ પછી હરજીવને ઓરડો બંધ કરી દીધો અને અંદર? ગૌરી બોલી, મને પણ ખબર નથી। જશોદાબાએ કહ્યું, ખબર નથી કે જાણવું નથી? આ સવાલ સાંભળીને ગૌરી એકદમ શાંત થઈ ગઈ। થોડી વાર પછી તે બોલી, બા, આ ઘરમાં એક જૂની ભૂલ થઈ હતી। કઈ ભૂલ? મારા સસરાએ એક વખત એક ગરીબ ખેડૂત પાસેથી જમીન ખરીદી હતી। પછી ખબર પડી કે એ જમીનના પૈસા આખા ચૂકવાયા ન હતા। જશોદાબા ગંભીર થઈ ગયા। પછી ખેડૂત ઘણા વખત પૈસા માગવા આવ્યો, પણ તેને
પૈસા મળ્યા નહીં અને ગૌરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ માણસ દુઃખી થઈને ગામ છોડીને ચાલ્યો ગયો. જશોદાબાએ કહ્યું, આ વાત તારા પતિને ખબર છે? ગૌરીએ માથું હલાવ્યું. હા, પણ તેઓ કહે છે કે એ જૂની વાત છે. જશોદાબાએ એક જ વાત કહી, જૂની વાત હોવાને કારણે કર્મ જૂનું થતું નથી. બીજા દિવસે ગૌરીએ દશામાનું વ્રત કરવાનો સંકલ્પ લીધો. તેણે ઘરમાં માતાજીની સ્થાપના કરી. સવારે વહેલા ઉઠીને ઘરની સફાઈ કરી, દીવો પ્રગટાવ્યો, માતાજીને ફૂલ અર્પણ કર્યા અને હાથ જોડીને કહ્યું, હે દશામાં, મને ધન નથી જોઈતું, મારા ઘરની ભૂલ મને સમજાય એટલી બુદ્ધિ આપજો. આ પ્રાર્થના સાંભળીને હરજીવન પણ ત્યાં આવીને ઊભા રહ્યા. તેમણે કહ્યું, ગૌરી, તું શું માગી રહી છે? ગૌરી બોલી, તમારા માટે નહીં, આપણા ઘર માટે. હરજીવન થોડો ગુસ્સે થયો. મારા ઘરમાં શું ખોટું છે? ગૌરીએ બંધ ઓરડા તરફ જોયું. એ ઓરડો ખોલવાનો સમય આવી ગયો છે. હરજીવનનો ચહેરો બદલાઈ ગયો. ક્યારેય નહીં. એ રાત્રે ઘરમાં બધા સૂઈ ગયા. મધરાતનો સમય હતો. અચાનક ગૌરીની ઊંઘ ખુલી. તેને લાગ્યું કે ઘરમાંથી કોઈ ધીમો અવાજ આવી રહ્યો છે. ટક ટક ટક. તે બહાર આવી. અવાજ ક્યાંથી આવતો હતો? એ જ બંધ ઓરડામાંથી. ગૌરીનો શ્વાસ અટકી ગયો. તે દરવાજા પાસે ગઈ. અંદરથી ફરી અવાજ આવ્યો, ટક ટક. તેણે તરત દશામાના ફોટા તરફ જોયું. ધીમેથી બોલી, જય દશામાં, અને પાછી પોતાના ઓરડામાં આવી ગઈ. સવારે તેણે હરજીવનને વાત કહી. હરજીવન હસ્યા. તને ભ્રમ થયો હશે. પણ ગૌરી ચૂપ રહી. તે દિવસે દશામાની પૂજા કર્યા પછી તેણે ફરી પ્રાર્થના કરી, માતાજી, જો આ ઘરમાં કોઈ અધૂરું કામ છે તો મને રસ્તો બતાવજો. એ જ સમયે બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો. મનોજે દરવાજો ખોલ્યો. બહાર એક અજાણ્યો વૃદ્ધ ઊભો હતો. વૃદ્ધે પૂછ્યું, આ હરજીવનનું ઘર છે? હા, વૃદ્ધે કહ્યું, મારે હરજીવનને મળવું છે. હરજીવન બહાર આવ્યા. વૃદ્ધને જોતાં જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. વૃદ્ધ બોલ્યા, મારું નામ રઘુ છે. હરજીવન કંઈ બોલ્યા નહીં. રઘુએ કહ્યું, મારા પિતાની જમીન વિશે વાત કરવા આવ્યો છું. આ સાંભળીને ઘરમાં જાણે સમય થંભી ગયો. રઘુએ કહ્યું, મારા પિતાએ વર્ષો પહેલાં તમારી પાસે જમીન વેચી હતી. હરજીવન બોલ્યા, એ વાત બહુ જૂની છે. રઘુ હળવેથી બોલ્યા, જૂની છે, પણ અમારા ઘરની મુશ્કેલી આજે પણ નવી છે. તેની આંખોમાં આંસુ હતા. મારા પિતાએ આખી જિંદગી કહ્યું કે તેમના પૈસા પાછા આવશે. હરજીવન ચૂપ થઈ જાય છે. રઘુએ એક જૂનું કાગળ કાઢ્યું. માં, આ જુઓ. હરજીવને કાગળ લીધો. તે જ જમીનનો હિસાબ હતો અને ખરેખર થોડા પૈસા બાકી હતા. હરજીવનને પોતાની ભૂલ સમજાય છે, પણ તેમણે કહ્યું, મને આ બધું યાદ ન હતું. રઘુ બોલ્યો, મારા પિતાએ ને પણ યાદ હતું. એ વાક્ય સીધું હરજીવનના હૃદયમાં ઉતરી ગયું. રઘુ ચાલ્યો ગયો. ગૌરીએ હરજીવનને કહ્યું, હવે ઓરડો ખોલો. હરજીવન ઘણો સમય ચૂપ રહ્યા. પછી તેમણે જૂની ચાવી કાઢી દરવાજા પરનું તાળું ખોલ્યું. દરવાજો ખોલતાં જ અંદર ધૂળની ગંધ આવી. અંદરનો જૂનો કાગળો, એક લાકડાનું બોક્સ અને એક જૂની પેટી હતી. હરજીવને પેટી ખોલી. અંદર જૂની હિસાબની ચોપડી હતી.
તેમણે પાના ફેરવ્યા અને એક જગ્યાએ તેમની નજર અટકી ગઈ. ત્યાં લખેલું હતું, રઘુના પિતાના પૈસા બાકી. હરજીવનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે માથું પકડી લીધું. આ તો મને ખબર જ ન હતી કે આ ચોપડી અહીં છે. ગૌરીએ કહ્યું, કદાચ માતાજી તમને યાદ અપાવવા માગતા હતા. હરજીવને તરત રઘુને શોધવા માણસ મોકલ્યો. રઘુને બોલાવ્યો અને બાકી રહેલા પૈસા વ્યાજ સહિત ચૂકવી દીધા. રઘુએ પૈસા લીધા અને કહ્યું, મને પૈસાથી વધારે ખુશી એ વાતની છે કે મારા પિતાની વાત આજે સાચી સાબિત થઈ. હરજીવન રઘુના પગે પડી ગયા. મને માફ કરજો. રઘુએ તેમને ઊભા કર્યા. ભૂલ માણસથી થાય છે, પરંતુ ભૂલ સમજ્યા પછી તેને સુધારવી એ મોટી વાત છે. એ દિવસે ઘરમાં વર્ષો પછી એક અજબ શાંતિ આવી. આ ઘટના પછી થોડા જ દિવસોમાં હરજીવનનો વેપાર ફરી ચાલવા લાગ્યો. જૂના ગ્રાહકો પાછા આવ્યા. નવા વેપારના રસ્તા ખુલ્યા. પણ હરજીવન કહેતા, આ દશામાની કૃપાથી પૈસા પાછા આવ્યા નથી. લોકો પૂછતા, તો શું મળ્યું? હરજીવન જવાબ આપતા, મને મારી ભૂલ પાછી મળી અને એને સુધારવાની તક મળી. ગૌરી દર વર્ષે દશામાનું વ્રત કરતી અને એ બંધ ઓરડો તેને હંમેશા માટે બંધ રાખવાને બદલે હરજીવને ત્યાં અનાજ રાખવાનું શરૂ કર્યું. ગામના ગરીબ પરિવારોને ત્યાંથી અનાજ આપવામાં આવતું. તેમણે કહ્યું, જે ઓરડો વર્ષો સુધી પાપનું રહસ્ય છુપાવતો હતો, હવે એ જ ઓરડો કોઈના ઘરમાં રોટલી પહોંચાડશે. ભક્તો, આ કથા આપણને એક ખૂબ ઊંડી વાત શીખવે છે. આપણે ઘણીવાર ભગવાન પાસે કહીએ છીએ, મારી મુશ્કેલીઓ દૂર કરો, પરંતુ કદાચ ભગવાન આપણને કહેતા હોય છે, પહેલાં એ કારણ દૂર કર જેના કારણે મુશ્કેલી તારા જીવનમાં આવી છે. તો દોસ્તો, દશામા પાસે માત્ર ધન માગવું નહીં, બુદ્ધિ માગજો, સાચો નિર્ણય લેવાની શક્તિ માગજો, કોઈનો હક ન છીનવાય એ સમજ માગજો. અને ક્યારેક આપણું સુખ બહાર ક્યાંક અટકેલું નથી હોતું, એ તો આપણા પોતાના મનના બંધ દરવાજા પાછળ ઊભું હોય છે. જો તમને દશામાની આ કથા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં શ્રદ્ધાથી લખજો, જય દશામા માતાજી. અને ચાલો હવે આપણે એક બીજી પણ પવિત્ર કથા સાંભળીએ. ઘણા વર્ષો પહેલાં એક નાનકડા ગામમાં રમીલા નામની સ્ત્રી રહેતી હતી. પતિનું અવસાન થયાને ઘણા વર્ષો થઈ ગયા હતા. તેની પાસે પોતાની એવી કોઈ મોટી સંપત્તિ ન હતી. એક નાનું માટીનું ઘર હતું અને તેની સાથે રહેતી હતી એક દીકરી મીરા. મીરા ખૂબ સમજદાર હતી. માતા દીકરી બંને સવારથી સાંજ સુધી મહેનત કરતા. રમીલા બીજાના ઘરમાં કામ કરતી અને મીરા ગામની સ્ત્રીઓ માટે કપડાં સીવતી. ઘરમાં પૈસા ઓછા હતા, પણ એક એવી વસ્તુ ખૂબ હતી કે દશામા પ્રત્યેની શ્રદ્ધા. રમીલા દર સવાર દીવો કરીને કહેતી, માતાજી, અમારે મહેલ નથી જોઈતા, બસ એટલું કરજો કે કોઈના આગળ હાથ ફેલાવવો ના પડે. એક દિવસ શ્રાવણના પવિત્ર દિવસોમાં ગામમાં દશામાના વ્રતની વાત ચાલી. ગામની બધી સ્ત્રીઓ
દશામાનું વ્રત કરવાની તૈયારી કરવા લાગી. મીરાએ માતાને પૂછ્યું, માં, આપણે પણ વ્રત કરીશું? રમીલા હસીને બોલી, હા બેટા, આપણે પણ કરીશું. મીરા બોલી, પણ પૂજા માટે ઘણો સામાન જોઈએ ને? રમીલાએ કહ્યું, માતાજીને સામાન કરતાં ભક્તિ જોઈએ. તે દિવસે બંનેએ નક્કી કર્યું કે જે શક્ય હશે એ પ્રમાણે દશામાની પૂજા કરશે. વ્રતના એક દિવસ પહેલાં રમીલા બજારમાંથી ઘરે પરત ફરી રહી હતી. રસ્તો ગામની બહારથી પસાર થતો હતો. અચાનક તેને રસ્તાની બાજુમાં કંઈક લાલ રંગનું દેખાયું. તે નજીક ગઈ. એક સુંદર લાલ ચૂંદડી ત્યાં પડી હતી. ચૂંદડી એકદમ નવી હતી. રમીલાએ આસપાસ જોયું, કોઈ દેખાયું નહીં. તેણે ચૂંદડી ઉઠાવી. એ જ સમયે પાછળથી એક વૃદ્ધે અવાજ આવ્યો, બેન, એને ઘરે લઈ જતી નહીં. રમીલા પાછી ફરી. એક વૃદ્ધ માણસ ઊભો હતો. રમીલાએ પૂછ્યું, કેમ? વૃદ્ધ બોલ્યા, મને ખબર નથી, પણ આ ચૂંદડી જ્યાંથી આવી છે ત્યાં પાછી મૂકી દે. રમીલા કંઈ સમજી નહીં. તમને કેવી રીતે ખબર કે આ ચૂંદડી ક્યાંથી આવી? વૃદ્ધે જવાબ ન આપ્યો. ફક્ત એટલું જ કહ્યું કે જે વસ્તુનો માલિક ખબર ના હોય એ વસ્તુ ઘરમાં લાવવી નહીં, અને તે ત્યાંથી ચાલ્યા ગયા. રમીલા ચૂંદડી ઘરે લઈ આવી. મીરાએ ચૂંદડી જોઈ તો તેની આંખો ચમકી ગઈ. માં, કેટલી સુંદર છે! રમીલાએ કહ્યું, રસ્તામાં મળી છે. મીરા થોડીવાર ચૂપ રહી. પછી બોલી, માં, આ ચૂંદડી દશામાને ઓઢાડી દઈએ? રમીલાએ વિચાર્યું, પણ બેટા, આ આપણી નથી. મીરા બોલી, એટલે તો માતાજીને અર્પણ કરી દઈએ. જો કોઈની હશે તો માતાજી સાચા માલિક સુધી પહોંચાડશે. રમીલાને દીકરીની વાત ગમી, પણ તેના મનમાં હજુ પણ એ વૃદ્ધના શબ્દો ગુંજતા હતા. બીજા દિવસે વહેલી સવારે બંનેએ ઘર સાફ કર્યું. નાની પાટલી પર દશામાની સ્થાપના કરી, દીવો કર્યો, ફૂલ ચડાવ્યા, અને અંતે મીરાએ એ લાલ ચૂંદડી દશામાને ઓઢાડી. રમીલાએ હાથ જોડીને કહ્યું, માતાજી, જો આ ચૂંદડી કોઈની હોય તો એને તેના માલિક સુધી પહોંચાડજો. એટલું બોલતાં જ અચાનક ઘરની બારીમાંથી જોરદાર પવન આવ્યો. દીવો હલ્યો. ચૂંદડીનો એક છેડો જમીન પર પડી ગયો. મીરા તરત ઊભી થઈ. માં! રમીલાએ ચૂંદડી ફરી સરખી કરી, પણ મીરાને કંઈ વિચિત્ર લાગ્યું. ચૂંદડીના ખૂણામાં એક નાનું નિશાન હતું, મ. ફક્ત એક અક્ષર. પૂજા પૂરી થઈ. થોડી વાર પછી ઘરના દરવાજે કોઈએ ટકોરા માર્યા. મીરાએ દરવાજો ખોલ્યો. બહાર એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. તેણે પૂછ્યું, અહીં દશામાની પૂજા થઈ છે? રમીલા બહાર આવી. હા. વૃદ્ધ સ્ત્રીની આંખોમાં આંસુ આવી ગયા. મને અંદર આવવા દો. તે અંદર આવી. દશામાની સામે જઈને થોડી વાર ઊભી રહી. પછી અચાનક તેની નજર ચૂંદડી પર પડી. તેનું શરીર ધ્રુજી ગયું. આ ચૂંદડી? રમીલાએ પૂછ્યું, શું થયું બા? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, આ મારી દીકરીની છે. રમીલા આશ્ચર્યમાં પડી ગઈ.
તમારી દીકરીની? વૃદ્ધ સ્ત્રીએ માથું હલાવ્યું. હા, મારી દીકરીનું નામ મંગલા હતું. તેથી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષો પહેલાં મારી દીકરી દશામાના વ્રતના દિવસે આ જ ચૂંદડી પહેરીને મંદિર ગઈ હતી. મીરા ધ્યાનથી સાંભળતી હતી. પછી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, તે પાછી ઘરે આવી નહીં. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રમીલાએ ધીમેથી પૂછ્યું, પછી તમે આ ચૂંદડી કેવી રીતે ગુમાવી? વૃદ્ધ સ્ત્રી બોલી, મારી દીકરીના જવાના દિવસે ચૂંદડી પણ ગુમ થઈ ગઈ હતી. મીરાએ ચૂંદડીનો ખૂણો બતાવ્યો. બા, અહીં જુઓ. વૃદ્ધ સ્ત્રીએ ચૂંદડી હાથમાં લીધી. તેના ખૂણામાં રહેલું મ જોયું. તે રડી પડી. આ મારી દીકરીએ પોતે ભરેલું નિશાન છે. રમીલાએ કહ્યું, તો આ ચૂંદડી તમારી છે? વૃદ્ધ સ્ત્રી બોલી, હા, પણ મારી દીકરી ક્યાં છે એ મને આજ સુધી ખબર નથી. મીરા દશામાં સામે ગઈ. તેણે હાથ જોડ્યા. માતાજી, જો આ ચૂંદડી ખરેખર મંગલાબાની દીકરીની છે તો તમે એની માતાને સત્ય સુધી પહોંચાડજો. રમીલાએ કહ્યું, બેટા, દરેક રહસ્યનો જવાબ આપણને મળે એવું નથી. મીરા બોલી, પણ માતાજી પાસે માગવામાં શું જાય છે? તે દિવસે બંનેએ મંગલાબાની માતાને જમાડ્યા અને રાત્રે તેમને ઘરે રોક્યા. તે રાત્રે બધા સૂઈ ગયા. અડધી રાત્રે મીરાની આંખ ખુલી. તેને લાગ્યું કે કોઈ ધીમે ધીમે તેનું નામ બોલાવી રહ્યું છે. મીરા! તે ઊભી થઈ. ઘરમાં કોઈ ન હતું. પછી તેને દશામાની સામેનો દીવો દેખાયો. દીવો બળતો હતો, પણ એની જ્યોત એક જ દિશામાં ઝૂકી હતી. મીરાએ એ દિશામાં જોયું. બારી પાસે લાલ રંગનું કંઈક પડ્યું હતું. તે નજીક ગઈ. એ ચૂંદડીનો બીજો નાનો ટુકડો હતો. મીરાએ એ ટુકડો હાથમાં લીધો. તેની પાછળ કંઈક લખેલું હતું, ફક્ત 2 શબ્દ, જૂનું વાવ. બીજા દિવસે મીરાએ રમીલાને વાત કરી. ગામમાં એક જૂનું વાવ હતું. વર્ષોથી કોઈ ત્યાં જતું ન હતું. ગામના લોકો કહેતા કે ત્યાં કોઈ રહેતું નથી. મીરા અને રમીલા મંગલાબાની માતાને લઈને ત્યાં ગયા. વાવ પાસે પહોંચતા વૃદ્ધ સ્ત્રી અચાનક અટકી ગઈ. હું અહીં મારી દીકરી સાથે આવી હતી. તેને કંઈક યાદ આવ્યું. એ દિવસે મંગલા મારી સાથે અહીં આવી હતી. ત્રણેય આસપાસ શોધવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મીરાને વાવની બાજુમાં એક જૂનું લાકડાનું બોક્સ મળ્યું. બોક્સ પર ધૂળ હતી. રમીલાએ કહ્યું, આ શું છે? વૃદ્ધ સ્ત્રીએ કાંપતા હાથથી બોક્સ ખોલ્યું. અંદર એક જૂની તસવીર હતી. તસવીરમાં મંગલા હતી અને તેની બાજુમાં એક નાનું બાળક. વૃદ્ધ સ્ત્રી તસવીર જોઈને બોલી, આ બાળક કોણ છે? કોઈને ખબર ન હતી. ત્યારે મીરાએ તસવીર પાછળ લખેલું જોયું. ત્યાં લખેલું હતું, મારી દીકરીને શોધનારને આ બાળક સુધી પહોંચાડજો. બધા આશ્ચર્યમાં પડી ગયા. રમીલાએ પૂછ્યું, એ બાળક ક્યાં છે? વૃદ્ધ સ્ત્રી બોલી, મને ખબર નથી. મીરાએ દશામાની ચૂંદડી હાથમાં લીધી અને અચાનક તેને સમજાયું. ચૂંદડી માત્ર મંગલાની યાદ ન હતી, તે કોઈને કોઈ સુધી પહોંચાડવાનો સંકેત હતી. ગામના એક વૃદ્ધ માણસે તસવીર જોઈ. તે બોલ્યા, આ બાળકને હું ઓળખું છું. બધા તેની તરફ જોયું. આ તો ગામના જૂના પટેલના ભાઈનું બાળક છે. તપાસ કરતાં ખબર પડી કે મંગલાએ એક અનાથ બાળકને બચાવવા માટે
તેને એક પરિવાર પાસે સોંપ્યું હતું. મંગલા પોતે શહેર જતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામી હતી. તેની ચૂંદડી રસ્તામાં પડી ગઈ હતી. વર્ષો સુધી તેની માતાને આ વાત ખબર ન હતી અને જે બાળકને મંગલાએ બચાવ્યું હતું એ આજે ગામમાં એક સારો માણસ બનીને રહેતો હતો. તેનું નામ હતું મહેશ. મહેશને જ્યારે આખી વાત ખબર પડી ત્યારે તે મંગલાની માતાના પગે પડી ગયો. મને ખબર નહોતી કે જેણે મને બચાવ્યો એ કોણ હતી. વૃદ્ધ માતા રડીને બોલી, મારી દીકરી આજે નથી, પણ આજે મને લાગે છે કે દશામાએ મને મારી દીકરી પાછી આપી. મીરા ચૂપચાપ દશામાની ચૂંદડી સામે ઊભી રહી. રમીલાએ પૂછ્યું, બેટા શું વિચારે છે? મીરા બોલી, માં, માતાજીએ ચમત્કાર ચૂંદડીમાં નથી કર્યો. ચમત્કાર તો એ કર્યો કે વર્ષો જૂનું સત્ય યોગ્ય માણસો સુધી પહોંચાડ્યું. ભક્તો, આ કથાનો સૌથી મોટો સંદેશ એ છે કે ભગવાન હંમેશા આપણને એ જ વસ્તુ નથી આપતા જે આપણે માગીએ છીએ. ક્યારેક આપણે ધન માગીએ છીએ, માતાજી આપણને કોઈ સારો માણસ મળે છે. આપણે મુશ્કેલી દૂર કરવાની પ્રાર્થના કરીએ છીએ, માતાજી આપણને મુશ્કેલીનો સાચો રસ્તો બતાવે છે. અને ક્યારેક આપણે કોઈ જવાબ માગીએ છીએ, માતાજી વર્ષો પછી એ જવાબ આપણી સામે મૂકી દે છે. એટલે દશામાની ભક્તિમાં માત્ર ચમત્કાર શોધશો નહીં, માતાજીના સંકેતોને સમજવાની શ્રદ્ધા રાખજો. કોઈને મદદ કરવાની તક મળે તો એ નકારશો નહીં. કોઈનું હક હોય તો એ પાછું આપજો. અને કોઈ દુઃખી માણસ તમારી સામે આવે તો શક્ય હોય એટલી મદદ કરજો. કારણ કે આપણે કોઈના જીવનમાં માતાજીનો સંદેશ લઈને આવ્યા હોઈએ એવું પણ બની શકે. હે દશામા માતાજી, જે ઘરમાં આજે ચિંતા છે ત્યાં શાંતિ આપજો. જે ઘરમાં અછત છે ત્યાં સંતોષ આપજો. જેના મનમાં દુઃખ છે તેને હિંમત આપજો. જો તમને દશામા પર સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં લખજો, દશામા માતાજી, મારા પરિવાર પર તમારી કૃપા રાખજો. અને આ કથા એવા ભક્ત સુધી પહોંચાડજો જેને આજે આશાની જરૂર છે. જય દશામા માતાજી.